હલો ફ્રેન્ડ્સ, તો 401માં પ્રશ્નથી શરૂઆત કરીએ. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો સ્વાભાવિક છે ભાઈ, ડિવિડન્ડ એ ભરપાઈ થયેલી મૂડી ઉપર ચૂકવાય છે. ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓપ્શન જોઈએ. ચાલુ જવાબદારીઓ ઉપર ચાલુ મિલકતોનો વધારો, ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. તો 402માં સાચો જવાબ આવે બી ઓપ્શન. ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. બરાબર, 402માં આવે બી ઓપ્શન. રોકાણ અંગેના નિર્ણયો એટલે શું? તો રોકાણ અંગેના નિર્ણયો એટલે, યાદ રાખજો ભાઈ, રોકાણ અંગેના નિર્ણયો એટલે જ મૂડી બજેટિંગ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો સંપત્તિના મહત્તમીકરણનો જે અભિગમ છે, બરાબર, એ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. ચાલુ મિલકતોનો સરવાળો એટલે, તો ચાલુ મિલકતોનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો ભાઈ, કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોનો સરવાળો. કુલ ચાલુ મિલકતો એટલે કે કુલ ચાલુ મિલકતો. સેવા પૂરી પાડતા એકમોને સામાન્ય રીતે ખાલી જગ્યા વધુ મૂડીની જરૂરિયાત પડે છે. તો ભાઈ, જે લોકો સેવા પૂરી પાડતા હોય, બરાબર, એને જે લોકો સેવા પૂરી પાડતા હોય એવા એકમોને સામાન્ય રીતે ઓછી સ્થિર મૂડીની જરૂર પડે છે. જો મૂડી બજારમાં વર્તમાન વ્યાજનો દર ઊંચો હોય, બરાબર, તો ખાલી જગ્યા બહાર પાડવાનું વલણ જોવા મળે છે. વ્યાજનો દર જો ઊંચો હોય તો ઇક્વિટી શેર, બરાબર, ઇક્વિટી શેર બહાર પાડવાનું ચલણ જોવા મળે છે. વ્યાજનો દર નીચો હોય તો શું બહાર પાડે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. ઇક્વિટી અને દેવા વચ્ચેનું પ્રમાણ જાણવા અંગેનો નિર્ણય કોણ કરે છે? તો ભાઈ, ઇક્વિટી અને દેવા અંગેનું પ્રમાણ જાણવા અંગેનો નિર્ણય નાણાકીય સંચાલક કરે છે ભાઈ. બરાબર, ફિનાન્શિયલ ડાયરેક્ટર દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. કંપની ઉપર સલાહકીય અંકુશ રાખવા માટે સંચાલકો નીચેના પૈકી કઈ જામીનગીરીઓનું પ્રમાણ વધારતા નથી? તો ભાઈ, કંપની ઉપર સલાહકીય અંકુશ રાખવા માટે, બરાબર, અંકુશ રાખવા માટે સંચાલકો નીચેના પૈકી કઈ જામીનગીરીનું પ્રમાણ વધારતા નથી? તો કેન્દ્ર શેર. આ જામીનગીરીનું પ્રમાણ તેઓ વધારતા નથી. આગળના પ્રશ્ન તરફ વધીએ. મૂડી માળખામાં ડિબેન્ચર રાખવાનો આધાર કઈ બાબત ઉપર હોય? તો ભાઈ, મૂડી માળખામાં ડિબેન્ચર રાખવાનો આધાર વહીવટી દ્રષ્ટિએ હોય. કઈ દ્રષ્ટિએ હોય ભાઈ? વહીવટી દ્રષ્ટિએ હોય. કાયમી મૂડી કેટલા વર્ષથી વધુ વર્ષ માટે કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે? તો એમાં આવે 5 વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે. કાયમી મૂડી કેટલા વર્ષથી વધુ સમયગાળા માટે રોકાયેલી હોય? તો 5 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે. મંદીના સમયમાં રોકાણકારો શેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે? તો ભાઈ, મંદીના સમયમાં રોકાણકારો ડિબેન્ચરમાં, શેમાં ભાઈ? ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે શું? તો મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન. મૂડી માળખાનો પ્રશ્ન. શેરની ભરપાઈ થયેલી મૂડી ઉપર દર ડિવિડન્ડ ચૂકવાય છે. કયા દરે ભાઈ? શેરની ભરપાઈ થયેલી મૂડી હોય તો એમાં કયા દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે? તો નિશ્ચિત નક્કી કરેલા દરે ભાઈ ચૂકવાતું હોય છે. ધિરાણ સંબંધિત નિર્ણયો કોની સાથે સંકળાયેલા છે? તો ધિરાણ સંબંધિત જે નિર્ણયો છે એ મૂડી માળખા સાથે સંકળાયેલા છે. રોકાણ અંગેના નિર્ણયો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે?
તો એ મિલકતો સાથે સંકળાયેલા છે ભાઈ. રોકાણ અંગેના નિર્ણયો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે? તો મિલકતો સાથે સંકળાયેલા છે. નીચેના પૈકી કયો નિર્ણય નાણાકીય સંચાલકો લેતા નથી? તો એમાં આવે છે ભાઈ, એમાં સાચો જવાબ આવે છે જાહેરાત નીતિ. આ નાણાકીય સંચાલકે લેવાનો નિર્ણય નથી. બરાબર, આગળ વધીએ. નફામાં મહત્તમીકરણનો હેતુ દ્વારા કંપની શું વધારી શકે છે? તો શેર દીઠ કમાણી વધારી શકે છે ભાઈ. નફાનું મહત્તમીકરણ એટલે શું? તો નફાનું મહત્તમીકરણ એટલે આવક મહત્તમ કરવી. એટલે શું ભાઈ? આવક મહત્તમ કરવી. કંપનીના માલિકો કોણ છે? તો કંપનીના સાચા માલિકો ભાઈ શેર હોલ્ડરો છે. કંપનીના સાચા માલિકો કોણ છે? શેર હોલ્ડરો છે. યાદ રાખજો, શેર હોલ્ડરો. કયા પ્રકારના ખર્ચા માટે કાર્યશીલ મૂડીનું સંચાલન જરૂરી છે? તો ભાઈ રોજબરોજના ખર્ચા કરવા માટે તમારી પાસે કાર્યશીલ મૂડી હોવી અનિવાર્ય છે. કાયમી મૂડીના સંચાલનમાં નીચેના પૈકી કયા આયોજન માટે જરૂરી નથી? કોના આયોજન માટે જરૂરી નથી? ઓપ્શન આપ્યા છે. તો એમાં આપેલો છે ભાઈ કાયમી મૂડી જોઈ મકાન માટે જરૂરી, યંત્રો માટે જરૂરી, કાચા માલ માટે નહીં અને જમીન માટે જરૂરી. તો ઓપ્શન અહીંયા સી સાચો પડે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે? તો એમાં તમે જુઓ છો 425માં છે ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ભાઈ. કઈ પદ્ધતિ? ગાણિતિક પદ્ધતિ. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર કોણ પૂરો પાડે છે? તો સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે ભાઈ. નાણું એ ધંધા માટે કોના સમાન છે? તો નાણું એ ધંધા માટે રક્ત સમાન છે ભાઈ, રક્ત સમાન છે. સંપત્તિના મહત્તમીકરણનું ધોરણ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો એમાં આવે છે રોકડ પ્રવાહ ઉપર આધારિત છે ભાઈ. શેના ઉપર આધારિત છે? રોકડ પ્રવાહ ઉપર આધારિત છે. કયા સ્વરૂપનો સ્થાપનાનો ખર્ચ વધુ છે? તો આમાં મિત્રો આવે છે જોઈન્ટ સ્ટોક કંપની ભાઈ. જોઈન્ટ સ્ટોક કંપનીની સ્થાપનાનો ખર્ચ વધુ છે. વેપારી એકમોમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ કેટલું હોય છે? તો વેપારી એકમોમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. કેવું હોય ભાઈ? ઓછું હોય. શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી રહે છે? તો શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય ને ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત હંમેશા કેવી રહેવાની? વધારે રહેવાની, રોજબરોજના ખર્ચાને પહોંચવા માટે. કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ કેટલું છે? તો કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ ભાઈ ઓછું છે. કેવું છે? ઓછું છે. કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ શું છે? તો કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ તરલતા છે ભાઈ. બરાબર, શું છે? તરલતા. તાત્કાલિક જેને રોકડમાં રૂપાંતરિત કરી શકાય એટલે તરલતા એ કાર્યશીલ મૂડીનું એક પાયાનું લક્ષણ છે. ચાલુ મિલકતોનો સરવાળો એટલે ખાલી જગ્યા. તો ભાઈ ચાલુ મિલકતોનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. બરાબર, કુલ કાર્યશીલ મૂડી અથવા કુલ ચાલુ મિલકતોનો સરવાળો પૂછો ભાઈ. ચાલુ મિલકતોનો સરવાળો એટલે શું? તો ઓપ્શનમાં તમને આપેલું છે ભાઈ કુલ કાર્યશીલ મૂડી. બરાબર, એ તમારો સાચો જવાબ બને છે. કાર્યશીલ મૂડીને શું કહે છે? તો જીવન રક્ત કહે છે ભાઈ. જીવનદાતા નહીં, જીવન રક્ષક નહીં, જીવન વહતા નહીં, પણ જીવન રક્ત કહે છે. કઈ જામીનદારીઓ બહાર પાડવાનો ખર્ચ ઓછામાં ઓછો આવે છે? તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ઓછામાં ઓછો આવે છે. બરાબર, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ એટલો બધો થતો નથી ભાઈ. જો કંપનીના સંચાલકો કંપની ઉપર તેમના સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો શેર પર વધુ આધાર રાખે છે. ઇક્વિટી શેર ઉપર ભાઈ, કે પ્રેફરન્સ શેર ઉપર, કે નફાના પુનઃરોકાણ ઉપર, કે સ્વેટ ઇક્વિટી શેર ઉપર? તો સ્વેટ ઇક્વિટી શેર આન્સર નો આવે. નફાનું પુનઃરોકાણ એ આન્સર નો આવે. અહીંયા એવું કીધું કે સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો સંચાલકીય અંકુશ જો જાળવી રાખવું હોય તો પ્રેફરન્સ શેર બહાર પાડે. ઇક્વિટી શેર પણ બહાર પાડતા નથી. બરાબર, તો ખાસ યાદ રાખજો.
મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે મૂડીકરણનો પ્રશ્ન. એટલે શું? મૂડીકરણનો પ્રશ્ન. નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે કેટલી રકમ રહે છે? તો નફાનું મોટા ભાગનું પુનઃરોકાણ થઈ જાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ લે. સ્વાભાવિક છે ભાઈ, આવા સવાલના જવાબ તો આવડે, ઓછી રકમ રહે. મૂડી માળખું એ માલિકીની મૂડી અને શેનું મિશ્રણ છે? તો ભાઈ મૂડી માળખું છે ને એ માલિકીની મૂડી અને દેવા બંનેનું મિશ્રણ છે ભાઈ. બરોબર. દેવા એટલે તમે જાણો છો ચૂકવણીઓ, બાકી ચૂકવણીઓની વાત થાય છે. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. કંઈ પણ બીજા પ્રશ્નો હોય, PDF કે એવું કંઈ જોતું હોય તો સ્ક્રીન ઉપર બતાતા નંબર ઉપર તમે મને વોટ્સઅપ કરી શકો છો. ઓનલી વોટ્સઅપ. થેન્ક યુ સો મચ. આગળ વધીએ. નાણાકીય સંચાલનને કેટલા પ્રશ્નો અંગે નિર્ણય લેવાના હોય છે? તો નાણાકીય સંચાલને કેટલા પ્રશ્નો અંગે નિર્ણય લેવાના હોય ભાઈ? તો 3 નિર્ણયો લેવાના હોય છે. ચાલુ મિલકતોમાં નીચેનાનો સમાવેશ થતો નથી. તો ભાઈ જોવાનું, ચેક કરવાનું. રોકડ ચાલુ મિલકત છે, દેવાદારો ચાલુ મિલકત છે, માલ સામગ્રી ચાલુ મિલકત છે, વાહનો કાયમી મિલકત છે, એટલે વાહનોનો સમાવેશ થતો નથી. સંપત્તિના મહત્તમીકરણ અભિગમમાં શેને માપદંડ તરીકે ગણવામાં આવે છે? તો ભાઈ કોને માપદંડ તરીકે ગણવામાં આવ્યો છે? રોકડ પ્રવાહને ભાઈ. કોને? રોકડ પ્રવાહને માપદંડ ગણવામાં આવ્યો છે. નાણાકીય સંચાલનનો હેતુ કયો હોવો જોઈએ? તો નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો 2 ભાગમાં વહેંચી શકાય. નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વહેંચી શકાય છે ભાઈ? 2 ભાગમાં વહેંચી શકાય છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન અને વિકાસ અંગેના નિર્ણયો કોના ઉપર આધાર રાખે છે? તો એમાં નાણાકીય સંચાલન સાચો જવાબ ઠરે છે ભાઈ. નાણાકીય બાબતો તે અંગે નિર્ણયો લેવા, તેનો અમલ કરવો, સરળ બનાવવા, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. એટલે જો ફરીવાર, નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવો, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. એટલે જ શું? નાણાકીય સંચાલન ભાઈ. બરોબર. આયરું એ ઓપ્શનમાં નાણાકીય સંચાલન. એવી સંચાલકીય પ્રવૃત્તિ કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. એટલે શું? તો એટલે જ ભાઈ નાણાકીય સંચાલન. બરાબર. આ નાણાકીય સંચાલનની વ્યાખ્યાઓમાંથી લીધી. દરેક ધંધા માટે શું એ પાયાની ઈંટ છે? તો દરેક ધંધા માટે ભાઈ વિટામિન M નાણું બહુ મહત્વની વસ્તુ છે. મૂડી માળખાના કેટલા પ્રકાર પડે? તો મૂડી માળખાના 4 પ્રકાર પડે. બરાબર. મૂડી માળખાના કેટલા પ્રકાર પડે છે ભાઈ? 4 પ્રકાર પડે છે. ખાસ યાદ રાખતા જાઓ ભાઈ આવી બધી વસ્તુઓ.